નિકોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફાટી નીકળ્યો. જયેશ નામના યુવાનને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો. માર એટલો હિંસક હતો કે ડોક્ટરે જણાવ્યું જયેશની આંખ ખુલતી નથી. માથામાં થયેલી ઈજાથી 7% આવ્યા. ઠક્કરનગર બ્રિજ પાસે આવેલ ઉદય ગન હાઉસની ઉપર બન્યો બનાવ. ઉદય ગન હાઉસની ઉપર આવેલ ગેસ્ટ હાઉસમાં બોલાવી માર મારવામાં આવ્યો. નિકોલ પોલીસ શું કરે છે કોઈનો ભરોસો બચ્યો નથી. અસામાજિક તત્વો પોલીસથી પણ વધારે બેફિકર કેમ? જો આરોપીને ન્યાય સામે કાયદાકીય પગલાં નહીં લેવાય તો કાયદા વ્યવસ્થાનું શું થશે? મારું નામ જયેશ પટની છે. હું સિંગરવા રહું છું. હું સન્ડેના દિવસે આ 15 તારીખ લગભગ હું મારા સાસરીમાં ગયેલો હતો. હું મારી વાઈફ અને મારા બેબીને મૂકવા મારા સસુરાલમાં ગયો હતો. ત્યાંથી મારા ફ્રેન્ડ મિત્રો મને મળ્યા અને હું ત્યાંથી ગયો ઠક્કરનગર નાસ્તો કર્યો. એના પછી અમે ગયા ત્યાં સામેની હોટલમાં જમવા, આપણે પાણીની બોટલ અને મસાલો લેવા માટે. અને એ મસાલો લેતો હતો એટલામાં એક ભાઈ આવ્યો, આશરે 30-35 વર્ષની ઉંમર હશે એ ભાઈની. એ આઈને અથડાયો અને મને જેમ તેમ બોલવા લાગ્યો. તો ખાલી મેં એને એટલું જ કહ્યું, ભાઈ દેખાતું નથી તને, દેખીને ચાલ. તો એ ભાઈએ મને ગાળ દીધી અને મા બેન ઉપર અપશબ્દો બોલ્યો. અને થોડો એ મને મારવા આવ્યો તો મેં ધક્કો માર્યો. તો એ ભાઈ ઉપર મને કહે કે ઉપર આવી જાય કે હું તને બતાવી દઈશ ને શું કરી લે. મેં કહ્યું ઠીક છે ચલો ઉપર આવું જોઈ લઈશું, બતાવો શું બતાવો છો. તો ઉપર ગયો જોવા, ત્યાં એક રૂમ ખોલ્યો તો ત્યાં આગળ કંઈ હતું નહીં. બીજા રૂમમાં છોકરીઓ 3-4 હતી. અને છોકરીઓ અને હાલત થોડી જોઈને એવું લાગતી હતી કે કંઈ ખરાબ કૃત્ય ચાલતું હતું. તો હું પાછો નીચે ફર્યો. ત્યાંથી સીડીમાંથી નીચે ઉતરતા મને કોઈએ માથામાં એક ફટકો માર્યો છે દંડાનો. અને જેવો હું આમ બીજી વાર જોવા ગયો છું ત્યારે મને આંખમાં વાગી ગયેલ છે. અને ત્યાંથી ગુલામટા ખાઈને સીડીમાંથી નીચે પડી ગયેલ છું. અને નીચે પડતાની સાથે જ મને 4-5 જણા એવું માર્યો છે, બહુ માર્યો છે મને. અહીંયા ખભામાં મારેલું છે, અહીંયા બ્લેડને ઘા મારેલા છે મને, અહીંયા ગાડી કરોડરજ્જુમાં પણ મને ઈજા થઈ ગયેલી છે. માથામાં 6-7 ટાંકા આવી ગયેલા છે. બીજી આંખે પણ ડેમેજ કરવાની કોશિશ કરી છે, પણ હાલ ઝાંખું દેખાય છે મને બીજી આંખે પણ. અને એક આંખે મને સપોજું દેખાતું નથી. અને મને એ ખરાબ હાલતમાં મારા મિત્રો મને મળ્યા, પાછા લઈ ગયા મને સિવિલ હોસ્પિટલ 108માં. ત્યાં મારે તાત્કાલિક થોડી ઈજા કરાઈ, પણ ત્યાં આંખનું મને વધારે ઈજા હતી તો ત્યાંથી મને નગરી હોસ્પિટલમાં ખસેડાયો, એલિસ બ્રિજ. અને ત્યાંનું ઓપિનિયન એવું મળ્યું છે કે મને લાઈફ ટાઈમ સુધી મને આંખમાં કંઈ દેખાશે નહીં. મારી એક આંખ ફેલ થઈ ગયેલી છે. અને નગરી હોસ્પિટલમાં એવું પણ કીધું છે કે બીજી આંખમાં પણ અસર થઈ શકે એમ છે. આજની 17 તારીખના રોજ અમે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. ત્યાં આગળ જે હું તમને અત્યારે બોલ્યો એ બધું એ સાહેબજનને અમને કીધું. પણ એ સાહેબજનો અમે જે કીધું ને એ પડતા આમ એફઆઈઆર નોંધી નથી. અને મેં જે શબ્દો કીધા છે એ પ્રમાણે એમને લખાણ કર્યું નથી. હોટલનું મેન્શન નથી કર્યું અને જે વ્યક્તિ હતો એનું પણ મેન્શન નથી. અને મને માથામાં ટાંકા આવી ગયેલા છે. મેં એ બી કીધેલું હતું, બતાડેલું હતું, સબૂત સાથે બતાવ્યું હતું. મને અહીંયા પથરીના ઘા છે, કમરમાં વાગેલા છે દંડા, પણ એવું કંઈ મેન્શન એમણે એફઆઈઆરમાં કર્યું નથી. ત્યાંથી અમે નિકોલ પોલીસ ચોકી ગયા. ત્યાં અમે અરજી કરી હતી. જે અત્યારે હું તમને સંભળાવ્યું એ ટોટલી વસ્તુ મેં ત્યાંના પોલીસ કર્મચારીઓને મેં સંભળાવ્યું અને આવી અરજી લખાવી હતી. પણ એ લોકોએ મારા જે શબ્દો છે એ પ્રમાણે લખ્યું નથી. એને એમની રીતે જ લખી નાખ્યું છે. મેં એમને માથામાં 6-7 ટાંકા આવેલા છે, મારી આંખમાં ઈજા થયેલી છે અને મારી આંખે હું સંપૂર્ણપણે જોઈ નહીં શકું એવું પણ મેં એમને કીધું હતું. પણ એમને આવું બધું લખ્યું નથી. અને એવું લખેલું છે કે ભાઈ તો સ્વસ્થ છે અને સામેવાળા વ્યક્તિનું કોઈ મેન્શન નથી. એમના સીસીટીવી એમને ચેક નથી કર્યા કે કંઈ જ એમને એક્શન લીધું નથી મારા પ્રત્યે. મારી વાતનું કોઈ એમને નિર્ણય લીધો નથી. પોલીસમાંથી ત્યાં આગળ જે ઘટના સ્થળે ગયા હતા નિકોલ પોલીસ હાથ ધર્યું હતું. મારા ફાધર, મારા ભાઈ, મોટા ભાઈ અને મારા અંકલને લઈને ત્યાં ગયા હતા. પણ ત્યાં જઈને અમે પૂછપરછ કરી છે, પણ એમને પૂછપરછમાં સાચો જવાબ બરોબર મળ્યો નથી. અને સીસીટીવી ચેક કરવાનું પોલીસ કર્મીઓએ કીધું હતું, પણ એ લોકોએ સામેથી ના પાડી દીધી છે કે પોલીસ તમને કે અમે નહીં બતાવે. અને પોલીસ કર્મીઓ સીસીટીવી જોયા વગર પાછા આવી ગયેલા છે. અને આ બધું જોઈને ખાલી આવ્યા ને એના પછી મારી કંઈ એફઆઈઆર કરી નથી અને ખાલી જસ્ટ અરજી લીધી છે અને મારી સાઇન કરાવી લીધી છે. અને ઊંધા શબ્દો જે હું બોલ્યો હતો એ મેન્શન કર્યું જ નથી. એમના તરફથી જે હતું મેન્શન કરી નાખેલું છે. આ માથામાં ડેમેજ છે, કઈ રીતે હું સ્વસ્થ હોઈ શકું?
એટલે પોલીસ કર્મીઓ અંદર અરજી FIR કરવા ગયા ત્યાં આગળ અરજી જ લખી છે મારી, અને એમાં બી એવું લખ્યું નથી, મેન્શન નથી કર્યું મને માથામાં વાગ્યું, અને એમ કહે છે કે સ્વસ્થ છે, કે આ વ્યક્તિને તો કંઈ જ થયું નથી, પણ મારી આંખમાં ડેમેજ આવી ગયેલું છે, અહીંયા મને વાગેલું છે, બેક પેન થયેલું છે, દંડા મારેલા છે, અહીંથી બ્લેડના ચેકા મારેલા છે, આ બધું કુણીએ બુણીએ બધું માર સોલે ગયેલું છે, ઘણું મને અંદરનો માર વાગેલો છે, તો પણ પોલીસવાળા એમ કહે છે કે આને કંઈ થયું જ નથી, આ કંઈ સ્વસ્થ માણસ છે, અને અંદર મેન્શન એવું કરેલું છે અરજીના અંદર કે આ તો વ્યક્તિ સ્વસ્થ છે. બતાવવું પડે. એટલે મને કમર પણ બહુ જ દુખે છે, હું ઊભો કોઈના સપોર્ટ વગર ઊભો પણ નથી થઈ શકતો. હું પોલીસ ચોકી પણ હું બે જણના સહારે ગયો હતો, મારા મોટા ભાઈ મારા કાકાના છોકરા 3 જણા અમે ગયા હતા, મારે એમનો સપોર્ટ લેવો પડ્યો હતો. અત્યારે હાલ પણ હું